ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 30 રુદ્ર મહાલયનું સર્જન। ચાપોતકટ બંને આવ્યા કે મહારાજે ચાપોતકટને આજ્ઞા આપી દીધી। અયપતને બોલાવવાનું બંધ રહ્યું હતું, જોકે એમને દિલમાં તો હજી લાગતું હતું આ બરાબર નથી। રાત્રે એમણે જે સાંભળ્યું તે પછી આ યોગ્ય થતું નથી, છતાં પોતાના સંકલ્પના બળથી એમના મનમાં શાંતિ વ્યાપી હતી। ચામુંડના રાજ્યાભિષેકને પ્રજા તો પોતાનો કરી લેશે એવી શક્તિ એણે બતાવી છે, એની એ તેજસ્વીતા પ્રજાએ જોઈ છે, એની એક મહાન પરંપરા સોંપી છે। એમણે હવે ચામુંડનો રાજ્યાભિષેક જલ્દી થાય એટલું જ જોવાનું રહેતું હતું, અને ત્યાર પછી તો થોડા વખતમાં પાટણ નગરી રાજ્યાભિષેકની હવાથી ગાજતી થઈ ગઈ। માધવ મંત્રીએ એ વખતે બધાને બોલાવરાવ્યા હતા, એ રીતે એમનો સંબંધ પાટણ સાથે દ્રઢ થતો હતો। અને બીજી વાત પણ થતી હતી, પાટણની મહત્તાનો આ રાજ્યાભિષેક એ જ પાયો હતો। પાટણમાં ચાલુક્ય વંશની સ્થાપનાનું ગૌરવ બધાની જાણમાં આવતું હતું। કચ્છથી ગંગામાં આ પ્રસંગે આવ્યો હતો, જૂનાગઢથી રા, આબુથી ધરણીવરા પરમાર, ધવલ રાઠોડ પણ આવ્યા હતા। ચામુંડનો રાજ્યાભિષેક મોટા ઠાઠમાઠથી થઈ ગયો, માલવાના પણ કાન ચમક્યા। પાટણમાં હવે ચાલુક્ય વંશ સ્થપાઈ ગયો હતો। હવે એ દિશામાં નજર નાખવી એ માલવાને માટે યુદ્ધ નોતરવા જેવું હતું। તે વખતના સ્થાપિત બળવાન રાજ્યોમાં પાટણની ગણના થવા માંડી, અને નગરીના લોકોને પણ લાગ્યું કે એમની આ નગરી હવે જેવી તેવી નથી, એને પોતાનું ગૌરવ છે, પોતાનો ગર્વ છે, પોતાની મહત્તા છે, પોતાની પરંપરા છે, પોતાનું વ્યક્તિત્વ છે। શ્રેષ્ઠીઓ દરિયાપારના દેશો સાથે સંબંધ જોડવા માટે ને વ્યાપારની વૃદ્ધિ માટે નવી નવી વાતો કરવા માંડ્યા। ભૃગુ કચ્છ એમનું મહાન બંદર થઈ પડ્યું, લાખોનો વેપાર કરવાના તેઓ સ્વપ્ન સેવવા લાગ્યા। ગુજરાતની સ્થાપના સાથે એની સંસ્કૃતિની અનોખી હવા પણ ઊભી થઈ, અને તે આ કે ગુજરાતનો શ્રેષ્ઠી એટલે ગુજરાતનો શ્રેષ્ઠી, એનું વચન એ એનું વચન, એનો વ્યવહાર એ એનો વ્યવહાર। એ દેવા બેસે ત્યારે ઇન્દ્રને યાચક થવાનું મન થાય, એ આગ્રહે ચડે ત્યારે નરપુંગવોને નમવું પડે, એ વિવેકમાં વિવેકી અને છતાં દ્રઢમાં દ્રઢ। મહારાજ મૂળરાજ દેવે પણ ગુજરાતીઓની આ દાન પરંપરાના જાણે શ્રી ગણેશ માંડ્યા હતા। તેમણે તળાગો, વાપી, કૂપ, સરોવરો, પાણીની પ્રપાઓ, સંસ્કૃતિના ધામો, મંદિરો, મહાલયો રચવા જ માંડ્યા। પાટણમાં જાણે દાનનો મહાપ્રવાહ વહેવા લાગ્યો, વિદ્વાનો આવવા લાગ્યા, મંદિર મઠોમાં ગીવાણ ભાષાના મધુર ઘોષ જાગ્યા, પ્રજામાં ઉત્સાહ આવ્યો। ઠેર ઠેર મહારાજે ગામના ગામ ઉત્તર પથમાંથી આવેલા વિદ્વાન સહસ્ત્ર બ્રાહ્મણોને આપવા માંડ્યા, જાણે રાજલક્ષ્મીની રેલમછેલ પાટણ નગરીમાં વહેવા લાગી। પણ જાણવાવાળા જાણતા હતા કે મહારાજ મૂળરાજ દેવના સર્વત્યાગની આ પૂર્વ ભૂમિકા છે। એક દિવસ તેઓ રુદ્રમહાલય જઈને બેસી જવાના છે। પાટણ નગરીએ એની સ્થાપના પછી પ્રથમ જ મહાબળવાન દેશપતિઓને પોતાને આંગણે જોયા, આવો રાજ્યાભિષેક નિહાળ્યો, આવા દાન જોયા, આવી રાજનીતિની પરંપરા સ્થપાતી દીઠી। નગરીના લોકોમાં માનસ પલટો જાણે આવી રહ્યો હતો। ધીમે ધીમે મહારાજ પોતાની વિદાય વેળા માટે તૈયારી કરવા લાગ્યા। અવારનવાર તેઓ સિદ્ધપુર જતા। એક દિવસ તેઓ શિલ્પી ગંગાધરને મળવા ગયા। શિલ્પી શ્રીસ્થળમાં બેસી ગયો હતો, સેંકડો કારીગરો ત્યાં આવી ગયા હતા। રુદ્ર મહાલયનું મહામંદિર તૈયાર થઈ રહ્યું હતું, બધે જ આ મંદિરની વાતો ચાલતી હતી। બ્રાહ્મણો અનેક પ્રકારના અધ્યયનો કરવા ત્યાં બેસી ગયા હતા। એક સંસ્કાર હવા જાણે વહેવા માંડી હતી। મહારાજ મૂળરાજ દેવનો આત્મા આનંદ પામી ગયો, પોતે જે સ્વપ્ન ધાર્યું હતું તે આકાર લઈ રહ્યું હતું। સેંકડો કારીગરોના હાથે રુદ્ર મહાલયની શોભા ઊભી થતી હતી। શિલ્પી ગંગાધર પણ ઝપાટાબંધ રુદ્ર મહાલયને પૂરો કરવા માટે ઉત્સુક હતો। આવું ભવ્ય મંદિર પોતે બાંધી શક્યો, છેવટે પોતાની કલા સાર્થક થઈ, એ વિચાર માત્રથી એના આનંદનો પાર ન હતો। લોકોમાં અતિ ઉત્સાહ આવ્યો હતો। કેટલાય માણસો પોતાનું ધન અહીં આપવા આવતા, સેંકડો માણસો મજૂરી કરવા આવતા। ઠેર ઠેરથી કારીગરો ઘરના રોટલા ખાઈને પણ આ કામમાં પોતાની જાત આપવા માટે આવી રહ્યા હતા। ના કહેતા તેઓ નિરાશ થઈ જતા હતા। મંદિર કરતાં પણ વધારે મૂલ્યવાન વસ્તુ આ નૈતિક હવા હતી। મહારાજને પણ લાગ્યું કે ભવ્ય મહાલયો એ કેવળ ધાર્મિક અંધશ્રદ્ધા માટે નથી, પણ પ્રજાના તમામ વર્ગને એક કરવાનું એનામાં બળ છે। પોતે હવે તો વારંવાર સિદ્ધપુર આવવા માંડ્યા। એટલું જ નહીં, ઘણી વખત તેઓ પોતે શરીરશ્રમ ઉઠાવીને મજૂરી આપવા માંડ્યા। દેશભરમાં જ્યારે આ વાત ફેલાઈ ત્યારે તો સેંકડો ને હજારો માણસ આ દ્રશ્યો જોવા માટે આવવા લાગ્યા। એની અસર તો ઘણી વ્યાપક હતી। મંદિરની રચના ખરેખર અદ્ભુત થઈ રહી હતી। ત્યાં સેંકડો ગજરાજો, હજારો પ્રતિમાઓ, પૌરાણિક સાંસ્કૃતિક દ્રશ્યો અને નૃત્યાંગનાઓની નૃત્યકલા જન્મતી હતી।
સમસ્ત પ્રજાનો વર્ષો સુધી સાંસ્કૃતિક વારસો સજીવન રાખવાનું અદ્ભુત કામ શિલ્પી ગંગાધર કરી રહ્યો હતો. પણ આ તરફ જેમ રુદ્રમહાલયનું સર્જન થઈ રહ્યું હતું, તેમ બીજી તરફ મહારાજની માધવીનું અંતઃકરણ વધારે ને વધારે વિષાદઘેરું બની રહ્યું હતું. મહારાજની વિદાય વેળાની પણ શી રીતે આઘી ઠેલાય એ માટે એ સતત જાગ્રત હતી. એમાં એને કોઈ અદૃશ્ય ભાવિના ભણકારા વાગતા હતા. મહારાજનો સંકલ્પ શો છે કે મહારાજે શો સંકલ્પ લીધો છે એ વાત અજ્ઞાત હતી, પણ એથી જ એની મૂંઝવણનો પાર ન હતો. મહારાજનો સંકલ્પ શો હોઈ શકે એની કલ્પના પણ એ કરી શકતી ન હતી, પણ તેથી જે ઈચ્છી રહી હતી કે મહારાજ કોઈ અવનવું પગલું લઈ બેસે, એના કરતાં વિદાય વેળા લંબાતી રહે એ વધારે સારું હતું. એ માટે એ જાગ્રત હતી, સતત પ્રયત્ન પણ કરતી હતી. એણે વારંવાર રાજપુરોહિત સોમશર્માને મળવાનું રાખ્યું હતું અને છેવટમાં તો લાટ તરફના રાજ્યરાજના સમાચાર મેળવવા માટે અભય ચાવડાને અને વીર ચાપોદકટને એ વારંવાર તે તરફ રહેવાની સૂચના આપતી હતી. એને સમાચાર મળ્યા. સેનાપતિ અભય ચાવડાએ જે આપ્યા. બારપનો પુત્ર ગોરગીરાજ શાંત દેખાતો હતો. બારપના મૃત્યુ સમયે એ ત્યાં ન હતો, તેલપ પાસે હતો, પણ એ જાગ્રત થઈ ગયો હતો. એણે જૂના વિશ્વાસુ સેનાપતિઓનો સંસર્ગ રાખ્યો હતો. બારપની રાણી પણ રાત દિવસ જાગ્રત હતી. એ લાટમાં પાછી સત્તા મેળવવા માટે પોતાનું જીવન હોડમાં મૂકે એવી તેજસ્વી નારી હતી. ગોરગીરાજને એણે તૈયાર કર્યો હતો. ગોરગીરાજ લાટ ઉપર આવવાનો. જરાક પણ ગફલત પાટણ બતાવે એની જ રાહ જોવાતી હતી. જરાક બીજે એનું ધ્યાન ખેંચાય કે એ તક ગોરગીરાજ પકડી લેવાનો. ગોરગીરાજનો વિજય પણ હાથવેતમાં થાય તેમ હતો. સૈન્ય એનું નાશ પામ્યું ન હતું. સેનાપતિઓ એના જાગ્રત હતા. એ પોતે પરાક્રમી હતો. એ લાટ પાછું મેળવવાનો. લાટ પાછું હાથમાંથી જાય પછી પાટણની મહત્તા શી હતી? અને ગોરગીરાજે આ દિશામાં એક રાજનૈતિક પગલું પણ ભર્યું હતું. એણે એરણપલ્લીમાં આવેલ ચંદ્રાદિત્યપુરના યાદવરાજ સાથે સંબંધ બાંધ્યો. પોતાની પુત્રી નૈયાલા યાદવરાજને આપી. આનો અર્થ સ્પષ્ટ હતો. એરણપલ્લીના યાદવોની મદદ મેળવીને પણ લાટ પાછું મેળવવું. તેલપ નિર્બળ પડે તો પણ ગોરગીરાજ લાટ મેળવે જ મેળવે. અને આવી સ્થિતિમાં મહારાજ વિદાય લેવાની વાત કરતા હતા. એવો નિશ્ચય કરે તો એ રાજશાસન માટે ભયંકર વાત હતી. માધવી જાગ્રત થઈ ગઈ. એણે સોમશર્માને સાધવાનો નિર્ણય કર્યો. મહારાજની મનોદશા તો હવે તદ્દન રાજસન્યસ્તની હતી, છતાં તેઓ રાજગાદી પાસે હતા. એનો પ્રભાવ જેવો તેવો ન હતો, એ બધે પડતો હતો. એમના પરાક્રમો જાણનારા પાટણ સામે થતા ધ્રુજતા હતા. એમના અદૃશ્ય પ્રભાવથી આ બધી વ્યવસ્થા ટકી રહી હતી. મંદિર ભલે મહારાજ બંધાવે, મંદિર ભલે તૈયાર થઈ જાય, પણ મહારાજ રાજગાદી છોડે, વિદાય લે, એ વસ્તુ તો હવે ખતરનાક હતી. ગોરગીરાજ તરત જ એ તકનો લાભ લેવા માટે તૈયાર થઈ જવાનો. માલવામાં મહાપરાક્રમી રાજા ભોજ અને સિંધુરાજ હતા. આહોમલ તૈલપ હતો. એ બધા રાહ જોતા હતા. પાટણની સમૃદ્ધિ બધાને આકર્ષી રહી હતી. ભૃગુકચ્છનો સ્વામી વિગ્રહરાજ હતો. ભિન્નમાલ શ્રીમાલથી નવસારિકા સુધી ને અર્બુદગીરીથી સોમનાથ સમુદ્ર સુધીનો સ્વામી થઈ જતો હતો. ભૃગુકચ્છ ગુજરાત પાસે હોય એ બધાને ખૂંચતું હતું. ગુજરાતનો તેજોવત થાય એ બધા ઈચ્છી રહ્યા હતા. એટલે માધવી મહારાજની વિદાય પળને આગે ઠેલવા આકાશ પાતાળ એક કરી રહી હતી. પણ મહારાજને વાત કરવા જતાં વખતે વાતનું વતેસર થઈ જાય. સેનાપતિ અભય ચાવડાએ આપેલા સમાચાર રાજપુરોહિત સોમશર્મા પાસે મૂકવા. એને જ સાધવો. એને જોઈએ તો એકાદ ગામનું દાન મહારાજ પાસે અપાવવું. પણ વિદાયની ઘડી પણ હજી આવી નથી, મુહૂર્ત નથી. એ વાત મહારાજ પાસે થઈ જાય એ જરૂરી હતું. એ એક જ ઉપાય હતો. રાણી માધવીએ છેલ્લો પ્રયત્ન કરવાનો સંકલ્પ કર્યો. તે પોતે એકલી જ રાજપુરોહિત સોમશર્માને મળે, એ એક જ વાત હવે છેલ્લે રહેતી હતી. મહારાજની વિદાય વેળાને લંબાવવાનો બીજો કોઈ માર્ગ જ ન હતો. સેનાપતિ અભય ચાવડાએ આપેલા સમાચાર ભયંકર હતા. ગોરગીરાજે બાંધેલા નવા રાજનૈતિક સંબંધોથી યાદવોની સહાય એને મળતી હતી. તેલપ અને માલવા વચ્ચે યુદ્ધ થાય ને વખતે તેલપ નિર્બળ પડે. ગોરગીરાજને મદદ કરવા જેટલી એની શક્તિ ન રહે, તો પણ ગોરગીરાજ લાટ ઉપર આવી શકે એવી આ વાત હતી અને એ તૈયારી કરી રહ્યો હતો. મહારાજની માધવીએ તરત જ આ વાત માધવ મંત્રી પાસે રજૂ કરવાનો નિર્ણય કર્યો. મહામંત્રી આ વિશે જાગૃત તો હતો જ, એ પણ સમજતો હતો. મહારાજનો તત્કાળ રાજ સંન્યાસ એ તો એક મોટા પરાજય જેટલા પ્રત્યાઘાતો રાજમાં જન્માવે. રાજમાં જન્માવે એ તો ઠીક, પણ તમામના કાન ચમકી જાય. ગોરગીરાજ પણ એ જ સમય સાધે.
પણ મહારાજનો દ્રઢ નિશ્ચય ફરે એ એના મનમાં ઉતરતું ન હતું. મહારાણી માધવીએ પોતે એટલા માટે સેનાપતિ અભય ચાપોદકટને બોલાવ્યો. એરણપલ્લીના છેલ્લા સમાચાર માધવ મંત્રીને આપ્યા. એ જે સમાચાર લાવ્યો હતો તે ભયંકર હતા. લાટ ગુમાવવા જેવી વાત હતી. એણે માધવ મંત્રી પાસે આ બધી વિચારણા કરવાનો વિચાર કર્યો. તે માધવ મંત્રી પાસે ગઈ, એને વાત કરી. માધવ પણ વિચારમાં પડી ગયો. ગોરકી રાજે આ સંબંધ ક્યારે? હમણાં બાંધ્યો? અભય ચાવડાએ બે હાથ જોડ્યા. હા પ્રભુ, હમણાં જ. ગોરગીરાજ બહાદુર જુવાન છે, કસાયેલો યોદ્ધો છે, પણ રાજમાતા એમને તો જાણે લાટના જ સ્વપ્ન આવે છે. કહે છે એ તો રાતમાં જાગીને અશ્વ માગે છે. મારો અશ્વ લાવો, હું જાઉં છું પાટણ. હું એ મામાના ઘાતકને અણી આવું. લાટ તો અમારું છે ને અમારું જ રહેશે. અમારા હાથમાંથી લાટ ખૂંચવી લેનારો કોઈ જાગ્યો નથી ને જાગવાનો નથી. લાટ વિનાના અમે તો મૂળદા છીએ. રાજમાતાના તેજસ્વી શબ્દોના પડઘા ત્યાંની હવામાં છે, બધાના દિલમાં છે. તો અભય ચાવડા, આપણે હવે ત્વરાથી રાત દિવસ ગજસેનાની તૈયારી કરો. છેવટે વિજય તેનો છે જેની પાસે બળવાન ગજસેના છે. અને મહારાણી બા, મહારાજ હમણાં રાજ સંન્યસ્ત સ્વીકારી શકતા નથી. એના પ્રત્યાઘાત તો રાજ આખામાં પડશે. મહારાજ પાસે આ વાત રજૂ કરીએ. માધવીના મનમાં તો બીજી વાત પણ આવી ગઈ હતી. હજુ કોઈ જાણતું ન હતું. સારું હતું, માત્ર મહારાજ જ જાણતા હતા. પણ આ વાતને તો પગ હોય છે. ચામુંડ વિશે કોઈના કાન કરડશે તો સૈન્યનું, સેનાપતિઓનું, પ્રજાનું તમામનું નૈતિક બળ તૂટી જશે. ભયંકર તો એ હતું. તે એ વાતથી ધ્રુજતી હતી, અને છતાં અત્યારે એ બોલાય તેમ પણ ન હતું. તેણે કહ્યું, પણ આનો રસ્તો શું? એક તો રાજપુરોહિત સોમશર્મા ઘડી પળ ફેરવે તે, બીજો રસ્તો મહારાજ માને તે. પણ સોમશર્મા એ ઘડી પળ ફેરવે આપણા કહેવાથી ફેરવે? એ કહે છે આ ઘડી પળ હું ન ફેરવું. મહારાજને ફેરવવી હોય તો હું એક બીજી કાઢી આપું. બાકી મેં તો આ પળ આપી તે આપી. પાળો ન પાળો તમારી ઈચ્છા. બીજી ઘડી પળનો ઇતિહાસ બીજો હશે. પણ એ શી વાત છે? એ વાત તો એ ન બોલે. આપણે કહીએ તો નકામું. પણ તો મહારાજ ઘડી પળ નહીં ફેરવે, અને હવે તો નહીં જ ફેરવે. માધવ સમજી ગયો પેલી વાત કૌટુંબિક હતી. તે બોલ્યો નહીં. થોડી વાર પછી તેણે કહ્યું, એક ઉપાય છે દેવી. મલ્લ કહેતો હતો મહારાજને પોતાની દાન મર્યાદા એકદમ પૂરી કરવી છે. એ એમની પ્રતિજ્ઞા છે. તેઓ પ્રતિજ્ઞા ભંગ નહીં કરે. એ દાન મર્યાદા પૂરી થાય તો તેઓ આવતીકાલે ચાલી નીકળે. પણ પૂરી ન થાય તો? માધવીએ કંઈ આશાથી કહ્યું. તો નહીં જાય. અને એ પૂરી ન થાય એવા સંજોગો ઊભા થાય છે. લલ્લ કહેતો હતો મહારાજે એને કહી દીધું છે તું દાનાધ્યક્ષ છો. આપતા આપણે પાછું વાળીને જોવાનું નથી, પણ વિદ્વાન, સંયમી, શીલવાન, તેજસ્વી બ્રાહ્મણોને દાન આપવાનું છે. ઉત્તરાપથમાંથી હજી કેટલાક આવી રહ્યા છે. મહારાજ એમની રાહ જુએ છે. દરમિયાન ખેટક પંથમાં લલ જઈ આવ્યો. મહારાજે ત્યાંના બ્રાહ્મણોને બોલાવ્યા છે, પણ એ પંથકમાં બ્રાહ્મણો ભારે સોમાની છે. હાથ લાંબો કરે તે બીજા. કેમ? તેઓ બ્રાહ્મણ નથી? તેઓ છે પણ નથી. એટલે એમાં આપણને સમય મળે તેમ છે. તમે રાજપુરોહિત સોમશર્માને મળો, એકલા જ મળો. હા, હું પણ એ વાતનો ઉલ્લેખ કરું. બીજી ઘડી પળ પછી કાઢવાની રહી. પણ મહારાજને આ ગોરગીરાજની વાત કરી હોય તો? મહારાજ તો હવે કહેશે. ચામુંડ મહારાજને કહો, એમનો આ જવાબ હશે. ને એમને ખબર પડશે તો ત્વરા કરશે. માધવીને પણ લાગ્યું મહારાજને વાત કરવાનો અર્થ ન હતો. સોમ શર્માને કોઈ ગ્રામદાનની વાત કહેવી પણ નિરર્થક હતી. આ રાજનીતિની વાત ઉપર જ જો ફેરફાર થાય તો થાય, નહીંતર છેવટે ઉત્તરાપથમાંથી આવનારા બ્રાહ્મણો ઉપર જ આધાર રહેતો હોય તો મહારાજ પોતાની દાન મર્યાદાની પ્રતિજ્ઞા યાદ કરીને પોતે જ થોભી જવાના. એ એક જ માર્ગ હતો. બાકી આ ખેટક પંથના બ્રાહ્મણો હાથ લાંબો નથી કરતા એ વાત ઉપર ઘણો આધાર હતો. એ વિચાર કરી રહી. ત્યાં માધવ મંત્રીએ કહ્યું, મહારાજને હવે કોઈ પાર્થિવ વાતમાં જાણે રસ જ રહ્યો નથી. હું નથી આવતો. એટલા માટે પણ આ સેનાપતિ અભયને વીર ચાપોદકટ હવે ત્વરાથી ગજસૈન્ય તૈયાર કરે, અત્યારે ત્યાં રાખે. ગોરગીરાજની માતા ઘણી તેજસ્વી લાગે છે. એ લાટ લેવરાવશે જો આપણી જરા પણ ગફલત થશે તો. એટલે તમે સોમશર્માને એકલા મળો. પછી જરૂર પડશે તો હું આવીશ. બાકી તો યુવરાજ ચામુંડે ધુરા વહેવી રહી. મહારાજની માધવ મંત્રી પાસેથી સીધી જ સોમશર્માને ત્યાં જવા નીકળી પડી.